જય માતાજી મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, હાલ હું એવી જગ્યા પર છું જે હાલ અંધારું થઈ ગયું છે અને ડર લાગે એવી જગ્યા થઈ ગઈ છે. એવી જગ્યા છે જો મતલબ દાડા તો સારી લાગે છે, પણ જેવી અંધારો થઈ જાય એવી એટલી ડરાવની લાગે જોની પછી નાહવાનું મન થાય છે. તો હું તમને જગ્યા તમને બતાવી દઉં, આખો રિવ્યૂ આવી દઉં જગ્યાનો, અને તમે પણ વિચારશો કે આ આટલી ખતરનાક જગ્યા છે. મતલબ અંધારું દેવા મળે ને એટલે ડરનો માહોલમાં થવા મળે. અલગ અલગ જનાવરનો જેની અવાજ આવતો હોય ને, મતલબ આ સાઈડ ને વગડો વિસ્તાર છે એટલે અવાજ આવવાનો જ છે. અને જનાવર ખૂબ ખતરનાક અવાજ આવે છે, એકલા બીક આવે છે. અને હું તમને હવે રિવ્યૂ બતાવી દઉં તો તમે ભાળી લો કે સિંચો આવે રાતનો. એટલો મોટો અમારો મોબાઈલ છે, મૂકો તો હે નહીં કે સારું રિઝલ્ટ આવે તો હું તમને બતાવી દઉં, રિવ્યૂ આખો બતાવી દઉં કે કેવું લાગે એમ. તારાનું તમે ખુદ ભાઈ લેજો. પણ હું આવ્યો હતો એટલે હું તમને બેક સાઈડ કેમેરાથી બતાવી દઉં કે હું શું માટે આવ્યો હતો. મિત્રો, આ મારું બાઇક છે, और देखो ट्रैक्टर हेड है तो એકલા બીક આવે એવું હોય. જગ્યા એવી છે ને ઘણી વગડો એવો છે ને ખતરનાક જગ્યા રાખી અલગ સારી. એક વાત મારે આ સાઈડ શૂટ કરવા આવવું પડશે, કેમ કે આ જગ્યાએ હું પહેલી વાર આવ્યો. આ સાઈડ જગ્યા આવી છે ને એટલે ડરાવનું એવું લાગે. આ ઝાડ એટલું મોટું છે ને ડરાવનું, તમે વિચાર કરો. મારે થોડું મોબાઈલ એટલો મોટો રિઝલ્ટ સારું નહીં એટલે થોડા મશરી ઉડી થોડા સમસમ. તો મિત્રો, હું તમને બતાવી દઉં, આખું રિવ્યૂ આવી દઉં, જોઈ લેજો ખાલી કેવું લાગે તમને. તો મિત્રો, હાલ હું ઉપર જઉં છું પણ ચોખ્ખું દેખાય છે. રિવ્યૂ તમને હાલવા ઉપર જ જોઉં છું કે કેવો નજારો લાગે છે. તો હું તમને બતાવી દઉં. બીક તો લાગે ને યાર, એકલા છીએ એટલે બીક તો લાગે ને, કે જગ્યા એવી છે એટલે. તો આ બધું જે છે ને એ વાવવાનું છે. 40 વીઘા જે જમીન એમાં વાવવાનું છે. અને જે વાવશે ને એટલે અલગ જ લુક આવશે, પણ આ ડરાવનો જો લાગે છે. આ જોઈને દેખો, તમે જોઈને દેખાતો હોય ડરાવનું, પણ આ બાકુન જે છે ને બધો અલગ જ સીન આવે છે, તમે જોઈ શકો છો મિત્રો. અલગ જ લેવલની જગ્યા છે હારી. ફરો છો પણ આમ આ બધા આજુબાજુ કૂવા શીખ રહે ભણતો રહેશે. આટલા આમ મતલબ જે આ સાધન છે એનો અવર જવર છે ને એટલે ફરતે ફાવે છે ને કે એકલો તો હું ના આવું આ સાઈડ. હા દેવો લાગે ને ખતરનાક. તો એક વાર ખાલી મોબાઈલ સારો હાથમાં ગયો હોત ને તો એવો વિડીયો ઉતારો ને વિચાર કરે તો મિત્રો તો રિવ્યૂ આપી દઉં ને કે અંધારું થઈ જાય એટલે પટી ગયું મોબાઈલ અમારો. તો અમારા નથી 4K અલ્ટ્રા બેટ્રા એટલે કામ કરે. તો હું તમને હવે રિવ્યૂ આપી દઉં કેવું જગ્યા છે તમે ભાળી લો ખાલી.
તો મિત્રો તમે આપણે હવે આ જગ્યા જોઈ લીધી છે, પણ હવે અંધારું ખાસ થઈ જશે અને હવે આ કૂતરા ભોકે છે એટલે બીક હવે ખતરનાક લાગે છે. એટલે પછી નીકળવાનું કરો ચૂપચાપ, જેમ કે કોક પણ થોડું પણ હજાનું ઉડીને તો પછી સીધું હવે ના સિવાય બીજું કંઈ છે નહીં. અને હવે દેખો મોટે કાળું કાળું દેખાવા માંડ્યું છે, કોઈ દેખાતું નથી, અંધારું ખતરનાક થઈ ગયું છે. પણ હવે પછી ફરાર થવાનું કરો. હવે જે સાઈડ પેલું ટ્રેક્ટર હેડે ને એ સાઈડ હું જતો રહું, કેમ કે હવે બીક લાગવા પડે એકલા જગ્યા પર ખૂબ, કેમ કે આ સાઈડે એકલો વકડો છે, જગ્યા એકદમ ખુલ્લી છે. હું પાછો નવો વ્લોગ ઉતાર્યો, નવો આવશે હવે મારે, તે આ જગ્યા ઉપર ફિરથી દાડે આવીને દાડે તમને બતાવ્યું કે જગ્યા કેવી છે. હવે આપણે જઈને ટ્રેક્ટર પર બેઠીએ, મસ્ત ટ્રેક્ટર પર બેસવાનું છે અને ટ્રેક્ટર પર બેસીને મસ્ત વ્લોગ બનાવો. આપણે ટ્રેક્ટર તો પેલું હેડે ભાવ લાઇટો થતું લબ થતું એ ટ્રેક્ટરમાં મસ્ત થઈ બેસી ગયો. અને ઉપર દેખો આ તો બીજ છે એટલે થોડી બીજ દેખાય છે. હું તમને તો ઝૂમ કરીને બતાવી દઈએ, ઉપર બીજ દેખાય પાડી લો ખાલી. સારો મોબાઈલ હોત તો સારી બતાવો, પણ હવે જે છે એટલે ભલું કરજો. કમા ધણી કે તમારી બીજ હવે અષાઢી હતી, આજ દર્શન કરવા તો અમે જ્યાં નથી. તો આપણે હવે ટ્રેક્ટર પર બેસવા જવું છે, કેમ કે હવે આપણે હવે એકલા ઊભા છે ને એટલે બીક આવે છે. અને આપણે હવે આ થોડો બ્લેક થોડો દેખાતો નહીં દેખો અંધારાનો, એટલે હવે આપણે હવે જવું પડશે સાહેબ. તો ચલો મિત્રો હવે ટ્રેક્ટર પર સીધા બેસીએ. તો મિત્રો આપણે હવે ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ. દેખો રાતનું અંધારું. ફાઇનલી આપણે ટ્રેક્ટરમાંથી ઉતરી ગયા છે. આમ તો ના ઉતરો તો ટ્રેક્ટરમાં છે ને એવો ઝાડકો અડતો હતો ખાટા ખડીઓ કમરમાં એવો ફરક પડ્યો છે એટલે આપણે કીધું ટ્રેક્ટરમાં બેસવું જ નહીં. શમ શોતા ઉતરીને આપણા ઘોડા પર બેહો. એટલે હવે આપણે નીકળીએ છીએ ઘર માટે, કારણ કે ખાવાનું આ ટ્રેક્ટર આપણે પલાવ મારે કરતાં ટંકી ફૂલ ગઈ ના હતા, ખાલી ખમ કરીને ઉભા રહ્યા છે. હવે ટ્રેક્ટર લઈને આપણે વચ્ચે ઊભું કરી અને હવે નીકળીએ ઘર માટે. તો મિત્રો આપણે હવે આ જગ્યા પર આવશે પાછા, અને આ જગ્યા પર જે આપણે દાડાનો વ્યૂ છે ને એ તમને બતાવજો, કેમ કે હું ફર્સ્ટ વાર જે ટ્રેક્ટર હેડે ને જગ્યા પર આવ્યો, મને ખબર હોત ને તો પહેલો આવી ગયો, એટલે હવે ખબર પડી છે. એટલે હવે આપણે આ જગ્યાથી હવે નીકળીએ છીએ. તો મિત્રો મળીએ નવા બ્લોગમાં, તબ તક લે બાય બાય. અને આપણા જે અંધારાનું છે એ તમે હવે જોઈ લેજો તમારી રીતે.